શું તમારા હાથ ડ્રાય થઈ ગયા છે, ટેન થઈ ગયું છે, હાથમાં રિંકલ આવી ગયા છે? તો આજે હું તમારા માટે લાવી છું ગ્લો વેક્સ મેનિક્યોર સ્પા. કેવી રીતે કરવું એ હું બતાવીશ, પણ એની પહેલાં તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે આ કેવી રીતે કરીએ. હવે આપણે લઈશું ક્લિન્ઝિંગ સ્ક્રબ અને ગ્લો સ્પા વેક્સ અને ફોઇલ પેપર પણ લઈશું. સૌથી પહેલાં તમારા હાથને ક્લીન કરવા પડશે, એટલે આપણે ક્લિન્ઝિંગ મિલ્ક લગાવશું બ્રશ વડે અને પછી એને બરાબર સર્ક્યુલર મોશનમાં એને ક્લીન કરશું. અને પછી એને એક અલ્ટ્રાસોનિક બ્રશ આવે છે એનાથી આપણે સાફ કરશું, તાકી તમારા હાથમાં જે બી ડર્ટ્સ હશે એ આરામથી નીકળી જશે અને એકદમ હાથ ક્લીન અને નીટ થઈ જશે, તાકી તમારે જ્યારે ગ્લો વેક્સ કરવું પડે ત્યારે તમારા હાથમાં ડર્ટ્સ અને ટેનિંગ બી રિમૂવ થઈ જાય છે. અગર તમારી પાસે ક્લિન્ઝિંગ મિલ્ક ન હોય તો તમે રોઝ વોટરથી બી કરી શકો છો, અથવા તો એલોવેરા જેલ થી બી તમે તમારા હાથને છે ને ક્લીન કરી શકો છો. અને પછી જો આવી રીતે મેં સ્ક્રબ વડે એને ક્લીન કર્યું છે, તાકી તમારા હાથમાં જેટલું બી ટેન હોય, ડર્ટ હોય એ બધું નીકળી જાય. અને પછી હાથને આપણે આવી રીતે સ્પંજથી સાફ કરી દેવાના છે, તાકી તમારા હાથમાં જે ક્લિન્ઝિંગ મિલ્ક હોય એ નીકળી જાય. પછી આપણે સ્ક્રબ લઈશું. સ્ક્રબ મેં જે આપણે પાર્લરમાં વાપરીએ છીએ એ જ લીધું છે, એટલે તમે કોઈ બી સ્ક્રબ લઈ શકો છો, તમારે જે પાસે જે પણ સ્ક્રબ હોય એ. આને સર્ક્યુલર મોશનમાં આવી રીતે મસાજ કરવાનું છે, કે તાકી તમારા હાથમાં જે ટેનિંગ હોય એ નીકળી જાય, ડેડ સ્કિન નીકળી જાય છે. અને પછી એને બરાબર મસાજ કરવાનું છે, તાકી એને પૂરી રીતે સાફ થઈ જાય તમારા હાથ. પછી મેં એને આ બ્રશ વડે સર્ક્યુલર મોશનમાં સ્ક્રબથી કર્યું છે, તાકી તમારા હાથ પર જો ટેનિંગ હોય ને એ બધી ધીરે 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 નીકળી જાય છે અને મસ્ત રીતે તમારા હાથ છે ને એકદમ ક્લીન થઈ જાય છે, તાકી જ્યારે આપણે ગ્લો વેક્સ લગાવીએ ને તો હાથ પર ટેનિંગ ન હોય, ડેડ સ્કિન બી ન હોય, તાકી ગ્લો વેક્સ એકદમ બરાબર તમે લગાવી શકો. એટલે આવી રીતે મેં સર્ક્યુલર મોશનમાં આ બ્રશના મશીનથી આવી રીતે મેં હાથને સાફ કર્યા છે. અને પછી મેં પાછું સ્પંજ વડે એને સાફ કરી દીધું છે. પછી આપણે ગ્લો વેક્સને લઈશું, જે આવી રીતે હીટરમાં નાખવાનું છે. અને એને પછી એમાં હલ્દી બી મેં નાખી છે, અને એકદમ ગરમ થાય ત્યાં સુધી આપણે ગ્લો વેક્સ લેવાનું છે. અને પછી આપણે એક સ્ટીલના બાઉલમાં આપણે આ ગ્લો વેક્સ નાખવાનું છે, અને થોડું ઠંડુ થાય પછી તમારે એની અંદર હાથ નાખવાનો છે, નીકળ ચટકો લાગી જશે. એટલે પહેલાં હાથને ડીપ કરીને જોવાનું કે ઠંડુ થઈ ગયું છે કે નહીં. પછી જ એને આવી રીતે બ્રશ વડે લગાવવાનું છે. ગ્લો વેક્સને પૂરી તરફ 2 થી 3 લેયર સુધી લગાવવાનું છે, અને પૂરા હાથમાં લગાવવાનું છે. આવી રીતે તમે જોઈ શકો છો મેં કેવી રીતે લગાવ્યું છે. અને મેં પૂરા હાથમાં લગાવ્યું છે, કારણ કે એના હાથમાં પૂરી ટેનિંગ હતી, એટલે મેં પૂરા હાથમાં લગાવ્યું. તમે અડધા હાથમાં બી લગાવી શકો છો. અને પછી જો આવી રીતે મેં પૂરા હાથમાં મેં કેવું લગાવી દીધું છે. પછી મેં એને ફોઇલ પેપરથી પછી મેં એને પાછળ બી લગાવી દીધું છે. અને પછી મેં એને ફોઇલ પેપરથી એને આમ રેપ કરી દીધું છે, તાકી અંદર ગરમાહટ થાય અને તમારા હાથ એકદમ સોફ્ટ થઈ જાય. અને બરાબર આવી રીતે ફોઇલ પેપર તમારે લગાવવાનું છે, તાકી જે અંદર મેં આપણે વેક્સ લગાવ્યું હોય એ બરાબર રીતે રહી શકે છે. પછી એને આપણે આવી રીતે એકદમ ફિટ કરી દેવાનું છે ફોઇલ પેપરથી, અને એકદમ મસ્ત રીતે બે હાથમાં તમે કરી શકો છો આવી રીતે. અને પછી એને 15 મિનિટ રાખવાનું છે. પછી એને ફોઇલ પેપરને ધીરે ધીરે આવી રીતે કાઢવાનું છે. અને તમે જોઈ શકો છો ફોઇલ પેપરને મેં કેવી રીતે કાઢ્યું, અને મેં મશીનથી પછી મેં એને ગ્લો વેક્સને આવી રીતે કાઢ્યું છે. તમે જોઈ શકો, તમે હાથથી બી કાઢી શકો. જોઈ લો, મેં હાથથી બી ગ્લો વેક્સને કાઢ્યું છે. આવી રીતે ધીરે ધીરે તમારે પૂરા હાથમાં જે વેક્સ લાગેલું છે એ પૂરી તરફ કાઢવાનું છે. અને તમે જોઈ શકો છો મેં કેવી રીતે વેક્સ કાઢ્યું છે. સરસ. ગ્લો વેક્સથી સ્કિન સોફ્ટ અને બ્રાઇટ થાય છે. જોઈ લો હાથ કેટલા સોફ્ટ થઈ ગયા છે, અને ગ્લો પણ આવી ગયો છે. આ તમે વીકમાં એકવાર કરી શકો છો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ